ફેમિલી સ્વાગત છે આજના નવા વિડીયોમાં. કેમ છો ફેમિલી? યાર બધી મજામાં છો? હું પણ મજામાં છું. તો તમે આજે વિચારતા છો કે આ બધી હાયરે કેમ, પણ આપણે જે પહેલાં વાત કરી હતી કે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે તો આપણે શું લેવાનું છે. તો અમે એને ટીમથી બધાથી નક્કી કરી નાખ્યું હતું કે આપણે શું લેવાનું છે. અને મારા પપ્પાને મમ્મી બધા નક્કી કરી નાખ્યું. તો ફાઇનલ છે ને આપણે નિશાળે જવાનું છે અને એક ચોપડો અને એક પેન દેવાની છે બધાને. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આપણી મુજા ભણતો ના જ જવાની. તો હાલો આપણે ના જઈએ ને છોકરાને ચોપડો એક પેન આપીએ. તો હાલો જાવ ને. હાલ એક સરસ મજાની ચેનલ છે વિઠ્ઠલપુર રસોઈ. વિદ્યાર્થીઓ જે ભણવાના ટાઈમ સિવાય સમયનો સદુપયોગ કરીને અવનવી રસોઈની વાનગીઓ બનાવે છે અને ઓનલાઈન યુટ્યુબની અંદર અપલોડ કરે. તમે દરેકે જોઈ છે, જોઈને દરેકે? તો એની પહેલી કમાણી, તમે બહુ સારા સારા વિડીયો મૂકો અને જો વધારે પ્રમાણમાં યુટ્યુબમાં જોવામાં આવે તો યુટ્યુબ પ્રોત્સાહન રૂપે. તો દરેક વિદ્યાર્થીઓએ જે આ મહેનત કરી અને એનું જે પહેલી જે આ કમાણી જે મળી જે રકમ, એમાંથી તમને ચોપડા અને પેન આપ્યા છે. તો આપણે આ ગ્રુપને તાળીઓથી આપણે વધાવી લઈએ. અમારી નિશાળે ચોપડા વપડા વેચીને આંગણવાડી છે. તો ત્યાંથી આપણે ચોપડા વડા તો જાય છે. તો ફેમિલી જો આપણે નિશાળની છોકરાને ચોપડા વપડા આપીને વ્યવા હતા અને થોડું ઘણું અમારે ને ટી શર્ટનું કામ હતું એટલા માટે બ્લોગ કે બે ઉતાર નહોતો. પણ જો હવે ને પેમેન્ટ આવી ગયું છે આપણે પેલું તો થોડો ઘણો ખર્ચો કરી જ નાખ્યો છે આપણે.
તો બધા એક લાઈનમાં ઉભા રહી જાઓ, હામાં ફરી જાઓ, હામાં એકવાર તો જો. તો આવી રીતના આપણે કંઈક પિથલપુર રસોઈ એવું ટી શર્ટ તો ફેમિલી આવી રીતના કંઈક પિથલપુર રસોઈનું મેં ટી શર્ટનું છપાયું છે. તો આજે મારો ભાઈ આવશે ને ફોટા શૂટિંગ કરવાનું છે મારે. તો આ ટી શર્ટ તમને કેવું લાગે જરીક મને કોમેન્ટમાં જણાવી દેજો. અને આ સાથે આપણે વ્લોગને અહીંયા પૂરો કરી. તો મિત્રો ટી-શર્ટ કેવા લાગ્યા કહી દેજો. કોમેન્ટમાં કહી દેજો. બસ તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી. તમને વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નેક્સ્ટ વ્લોગ. બાય બાય. જય માય સકલ.